ત્યાં ડગતા હોય ના રામ રમી જાય, છોકરા રોતા હોય તો છાના રહી જાય. એનું નામ આ જેમ કહેવાય કે કિશોરસિંહ બાપુ, પ્રીતિબા અને રાજીવસિંહની શ્રદ્ધાંજલિમાં જો લેવાતું હોય તો આ શક્તિનું તપ કેવડું હોય છે. એટલે કીધું કે જેસલજીને કચ્છનો કાળો નાગ, કે જેને એમ કહેવાય ગામમાં એનો હાકલ પડકારો થાય તા છોકરા રોતા હોય તો છાના રહી જાય. પણ જગત એનો અવાજ હાવ નહીં, વાણી કરવું એક વાર અવાજ ન કરો તમે. એટલે એમ કહેવાય કે જેસલજીને એકવાર બહારગામ જવાનું થયું. સતી તોરલને કહે છે તોરલ મારે બહારગામ જવું છે. અરે હું બહારગામ જાઉં પણ ઘરમાં કાંઈ છે નહીં તો તમે શું કરશો? તેથી આ દેશની આર્ય નારી એટલું બોલી, નાથ તમે જાઓ, મારી કોઈ ચિંતા કરશો માં. આ જેસલજી બહારગામ ગયા અને ભગવાનને ત્યાં આવવાની ઈચ્છા થઈ. એક નહીં બે નહીં પણ વાણી એવું કહે કે સાધુ આવે લખ ચાર સતી રે રાણી, અરે સાધુડા આવે લખ ચાર રે, આઈસરા ધર્મ તમે રાખજો, હે સતી આઈસરા ધર્મ તમે રાખજો, તો રાધે રે એમ જે સાન કે છે જી, હોજી રે એમ જાડેજા કે છે જી. અરે સતી, હું બહારગામ જાઉં છું, તમે આઈસરાનો ધર્મ સાચવજો. અને આમ બહારગામ ગયા, ઘણા સાધુ આવીને બેહી ગયા. સતી મૂંઝાણા કે હા પાડું તો મારો ઘરમાં કાંઈ છે નહીં, ના પાડું તો મારો આઈસરાનો ધર્મ જાય. સતી હા ન પાડી, ના ન પાડી, બે માર્ગ લીધા કે તમે સાધુ મહારાજ અહીં બેહો, હમણાં હું આવું. અને આજ સતીને ખબર નહોતી ગામમાં કે બજાર કેવી છે, છતાંય આઈસરાનો ધર્મ સાચવવા માટે સતી એમ કહેવાય કે સધીરા જેવો શેઠ હતો ને શેઠની પાસે ગયા. સધીરાને જઈને વાત કરે કે અરે સધીરા, મારા જાણેજા ઘરે નથી અને આવશે એટલે હું તમને પૈસા આપી જઈશ, પણ મારા સાધુ ખાઈ એટલું અનાજ આપો. અરે આ સતીનું તેજ જોઈને સધીરાની બુદ્ધિ બગડી. કરે સતી, તમારા પૈસા તો મારે નથી લેવા, પણ એક દિવસ મારી ઘરે રોકાવા આવો. તમારા જાણેજા આવે પછી એક દિવસ રોકાવા આવો. તેથી આ દેશની આર્ય નારી ભાઈ હાના તન મણની કાયા અડાણે મેલી જા. સધીરા મારા જાડેજા આવશે એટલે એક દિવસ તારી ઘરે રોકાવા આવીશ, પણ આજ મારો આઈસરાનો ધર્મ સાચવ. અને આજ એમ કહેવાય કે ઘઉં ચોખા લઈને સતીજી રે પધાર્યા, ઘઉં ચોખા લઈને સતીજી રે પધાર્યા, એની રસોઈ બનાવી જેસલજી રે સાંજ પધાર્યા, જેસલજી રે સાંજ પધાર્યા, જેસલજી રે સાંજ પધાર્યા. ઘઉં ચોખા લઈ આવીને સતીએ રસોઈ બનાવીને સાધુ મહારાજને કીધું, મહારાજ જમી લ્યો. અરે મહારાજ કે જાડેજા ક્યારે આવશે? ઈ કે એનું નક્કી ન હોય, તમે જમી લ્યો. સાધુ મહારાજ જમીન ગામ બહાર નીકળ્યા. ત્યાં જાડેજા ગામમાં આવ્યા. હો ભાઈ આવ્યા ભેગા, બે ચાર જણા તો હમવા ગયા. અરે જેસલજી તમે ઘરે નહોતા, તમારી ઘરે કેટલા સાધુ જમી ગયા. જેસલજી ને સતીની કોઈ ચિંતા નહોતી, પણ ચિંતા એને એક જ હતી કે મારા ઘરમાં કઈ છે નહીં. સતીએ શું કર્યું? ઉતાવળે પૈકી આવી અને સતીને કેવા માંડ્યા. શું કીધું? એ ઘરમાં નો તો સાંભળી લ્યો, અંગયા મારું સ્વામી મારી હાડા ત્રણ મણની કાયા અડાણે મૂકી છે, મારે કરાર છે, મારે વદાર છે. એક દિવસ મારે સધીરાની ઘરે જવાનું છે. જેસલજી એક શબ્દ બોલ્યા વગર નું કીધું જાઓ સતી. પણ ભગવાનને ચિંતા થઈ હો કે સતીનું સાતિત્વ ન તૂટે, એટલા માટે ભગવાને કારે ઉનાળે વાદળું ચડાવ્યું અને એવો વરસાદ આવે, એવો વરસાદ આવે. એટલે કીધું કે નહીં રે વાદળીને, નહીં રે
બજારમાં કીચડ જાયમાં તમે કેવી રીતે જાઓ? એટલે કીધું કે ગડગડતી મોજમાં એ રાત સતી રે રાણી, એ ગડગડતી મોજમ રાત રે બજારમાં કીચડ જામિયા, એ સતી બજારમાં કીચડ જામિયા, થોડા દે રે એમ જાડેજા કે છે જી, ઓજી રે એમ જેસલ કે છે જી. અરે સતી તમે કેમ જાઓ? અરે સતી જેસલજી કે મારા ખંભા ઉપર સતી બેસી જાઓ. અને આ જેસલજી સતીને મૂકવા જાય પણ પગથિયે ઉતાર્યા. હો ભાઈ, નકર જગત વાતો કરે કે જેસલથી સધીરો બી ગયો. મારા ખંભે પગથિયા ઉતારી જેસલજી નીકળી ગયા ત્યાંથી. એટલે કીધું સધીરો સતીની વાટ જોઈને ઊભો છે. આજ બજારમાં કીચડ જાયમાં એના પગ ધોવા માટે સધીરો લોટો ભરીને આવ્યો કે સધીરા શેઠ તો લોટા ભરી સધીરા શેઠ તો લોટા ભરી તમારા પગને બંધાય ઉભે ભરી ગીરે બધાય મારા રે પગ તારે નથી રે પકડવા, મારા રે પગ તારે નથી રે પકડવા, જાડે જામેરો આયા રે ભલી ગીરે બધાય. આપી તારે મારા પગ નથી પકડવા, મને મારા જાડેજા મેલવા આવ્યો, મારા પગ વગડ્યા નથી. સતીનું વેણ, સતીનો વિવેક અને સતીનું સાતિત્વ જોઈને સધીરાને એમ કહેવાય કે ન્યા પાપ ધોવાઈ ગયું ભાઈ. હો ભાઈ, અને આ સતીને સધીરો બે હામે હામે ઊભા ને સતી કેવા દેખાણા એને કે બેની દેખાણી એની બેટી દેખાણી